ફાઇનલી તમારા બધાના અરે વિજયભાઈ આશીર્વાદ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, જય બજરંગબલી. મારા વાલા બધા મિત્રો આજે થઈ ગયું છે શનિવાર, તો લેહડો પહેલા હનુમાન દાદાના દર્શન કરતા આવીએ. બહુ સમય પછી ગાડી લઈને આવ્યા છીએ. બહુ એટલે એટલું બધું એ નહીં મારા ભાઈ, લગભગ નહીં તો 4 થી 5 દિવસ પછી ગાડી બહાર કાઢી છે, ક્રેટા બ્લેક ટાઈગર. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે, તો લેહડો દાદાના દર્શન કરીએ અને તમને બધાને શનિવારના દર્શન કરાવીએ. જય બજરંગબલી, જય શ્રી રામ. તો ગાઈઝ ફાઇનલી દર્શન કરી લીધા છે અને મારા ભાઈ આજ તો એક ખુશખબરીની વાત છે, તો લેહડો તમને બધાને જણાવીએ તાને, પણ થોડીક વાર લાગે એવી મારા ભાઈ. 10,000 ફોલોવર થવાના છે, 9,987 ફોલોવર થઈ ગયા છે. ગાઈઝ એક સમય હતો મારા ભાઈ કે આપણે નવી રીલ બનાવવાની ચાલુ કરીને ત્યારે આપણે 0 થી સ્ટાર્ટ કર્યું હતું મારા ભાઈ, નવી આઈડી બનાવી હતી. અને એ વખતના તો મને યાદ છે તો સુધી લગભગ આપણે નહીં હોતા 50 થી 100 રીલો આપણે અપલોડ કરી હતી અને મોડ 500 થી 600 ફોલોવર આવ્યા હતા. અને આપણી આઈડી જે સસ્પેન્ડ થઈ ગઈ ને તે વખતના મને અચાનક મગજમાં કેવો વિચાર આવ્યો કે આપણે તો મારા ભાઈ આઈડી સસ્પેન્ડ થઈ ગઈ તો નિરાશ થવાની કોઈ જરૂર નથી. એનું કારણ એટલું જ છે મારા ભાઈ, જ્યારે મારી કિડની ફેલ થઈ ને ત્યારે હું મોત સામે લડીને આવેલો છું પાછો. એટલે મેં કીધું આ તો બહુ એકદમ ના નિયમથી મુસીબત કહેવાય, બહુ ભારે મુસીબત ના કહેવાય, કારણ કે આઈડી ઉડી ગઈ છે, હું નહીં ઉડી ગયો કોઈ, હું તો એમની મત છું મારા ભાઈ. એટલે ભલે આઈડી જીતો જી, પણ આપણે એટલી લગાતાર જબ્બર મહેનત કર્યું અને આઈડી તો પાછી ઊભી કરી દેવી, કારણ કે એ બધા તો સોચ કેર સપોર્ટ કરવા માટે અને મને વિશ્વાસ શકતા એ બધા ફૂલ સપોર્ટ કરે છે. ગાડી જ્યારે ઘેર આવે ને ત્યારે ગાડીમાં એક અમારી નોની બૂન છે ને આવડી કતિકલી, એની ગાડીમાં બેહવું જ પડે, નગર રોવા સારી છે એવી આઈડી છે. ચકુરી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા રિહોણી શું કરી શમ શું લેવાની હોય છે? અરે પાલટી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શાંતિ છે ને? સારું હેડો. આમાં તો દોડ બાઈક લેવાની છે. દોડ બાઈક એટલે હું દોડ બાઈક એટલે દોડ બાઈક તમે કહેતા ના હું કે હલે આવું હું કે દોડ બાઈક હેડે ના હું કે અલે પેલી બાઈક કઈ બાઈક? અલે દોડ બાઈક દોડવા જવાનું. ગાઈઝ ફાઇનલી મારા ભાઈ ખતરનાક ખુશી થઈ રહી છે યાર, આખી અલગ જ લેવલની ખુશી છે. જુઓ તમને બતાવીએ 9,999 ફોલોવર થઈ ગયા છે, આમ ખાલી એક જ ફોલોવર ખૂટે છે. તો લેહડો રિફ્રેશ કરીએ, ઉભારો થોડીક બ્રાઇટનેસ વધારીએ. ચલો ગાઈઝ રિફ્રેશ કરીએ ને જોઈએ 10,000 થયા ના થયા. 1 2 3 યસ ફાઇનલી મારા ભાઈ તમારા બધાના ફાઇનલી તમારા બધાના સાથ સહકારથી ફાઇનલી આજે આપણે ઇન્સ્ટાગ્રામ પર 10,000 ફોલોવર થઈ ગયા છે યાર. 10,000 ની ફેમિલી ઊભી થઈ ગઈ છે ફરી એકવાર. થેન્ક્સ ફોર સપોર્ટિંગ ગાઈઝ. બહુ એટલે બહુ જબ્બર ખુશી થઈ રહી છે, બસ આ રીતે સપોર્ટ કરતા રહેજો. ડેનિસભાઈ 10,000 ફોલોવર થઈ ગયા આપણે. વાવ. અરે હું વાવ, કોંગ્રેચ્યુલેશન કે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન કે લે 1.5 કરોડ હું ઢેકલું શું થયું? ફાઇનલી 10,000 ફોલોવર પૂરા. ખરેખર 10K. કોંગ્રેચ્યુલેશન બ્રો. થેન્ક યુ બ્રો. ચલો ગાઈસ ઘેર જઈને બધાના ખુશી આલે, બરોબર? બધાને ગુડ ન્યૂઝ કીએ. આજ તો મારા મમ્મી કેવું ભાઈ, મમ્મી શીરો બનાવે મસ્ત, કાજુ બદામ નાખીને ખાવો પડે. આજ તો 10,000 ફોલોવર થઈ ગયા છે ગાઈસ. 10,000 હું કારણ કેક લાવી એવું ના આ વખત તો શીરો ખાવો ભાઈ મમ્મીના હાથનો મસ્ત એકદમ. અરે વિજયભાઈ 10K ફોલોવર પૂરા ફરી એકવાર. અરે ભાઈ કોંગ્રેચ્યુલેશન યાર, ફરતી સફળતા મળે અને જો એનાથી વધારે જે 2 લાખ નથી લાગે 87,000 હતા ને, તો એનાથી ડબલ થઈ જાય યાર ટૂંક જ સમયમાં. વાત હતી. હા થેન્ક યુ. સફળતા મળે. અરે મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 10,000 ફોલોવર પૂરા ફરી એકવાર. લ્યો આશીર્વાદ. બસ એ જ જોઈએ. મારા પપ્પા આવ્યા ગયા?
નહીં આયા એમ. અરે હાર્દિકભાઈ વેલકમ વેલકમ. કોંગ્રેચ્યુલેશન. સેમ ટુ યુ. ચેન એનું પણ 10,000 ફોલોવર પૂરા. હા ફરી કોંગ્રેચ્યુલેશન. એકવાર મને ખબર નહીં તો એમ કીધું એમની. એવું છે ને. સરસ સરસ યાર ગુડ. કોંગ્રેચ્યુલેશન ફરીથી થેન્ક યુ. આજનો કોન્ટેન્ટ મળી જાય આપણને. અમે આવા માલિક ઉપડી જાય ચિંતા ના કરી દીધા. તો ગાઈઝ ફાઇનલી મારા પપ્પા આવી ગયા છે. પપ્પા હા અરે જય શ્રી કૃષ્ણ જય જય શ્રી માતાજી. કૃષ્ણ જય માતાજી. 10,000 ફોલોવર પૂરા. જોઈ લીધા છે મેં. અરે બોલો શ્રી ચામુંડા માત કી જય. જય રામ. જય રામ માળી રામ. જય ખૂંખાર માળી માતા કી જય. અમારી કુળદેવી ચામુંડા છો. ફોલો કરજો અમને. જે ક્ષતિ થઈ ગઈ છે અમારી કદાચ માલિકી કરાઈ હશે. આથી કંઈ નથી કર્યું એટલે અમને માફ કરી અને ફોલો 100% કરજો. અમે તમારા આશીર્વાદ જીવન જીવીએ છીએ બાપ બેટો બંને. જરૂરથી ફોલો કરજો હો. જય માતાજી. ફોલોવર નહીં આપણું પરિવાર છે. હા. આ બધા જે વિડીયો જોવું છે ને હા. એ આપણા ખાલી સબસ્ક્રાઇબર નથી. ના પરિવાર છે. પરિવાર ભાઈઓ બહેનો માતાઓ વડીલો દોસ્તારો દોસ્તાર સબ. મિત્રો બધા જ બીજાને બધા પણ video. કહેજો. અમારી હમદર્દી સમજી શકો છો તમે. જય તો ચલો ગાઈઝ ફાઇનલી આપણે મસ્ત નાઈ લીધું છે તો અમે માતાજીની અગરબત્તી કરી લઈએ. બાકી આ બાજુ જુઓ કોક બનાવે છે મારા મમ્મી. મમ્મી શું બનાવે છે આજે? સબ્જીમાં શું બનાવ્યું? તોદરેજો. અરે વાહ ભાઈ વાહ. ગાઈઝ મેથી તો ઘણી જગ્યાએ મળી જાય પણ તોદરેજો ખાસ મળતો નથી એટલે આજે તોદરેજાની સબ્જી. અને તોદરેજો પાછો પુનિતભાઈના ગામમાંથી ભાઈ આયા હતા વિસાવકાજી. હેલો ગાઈસ, આજ ભાઈના 10,000 ફોલોવર થઈ જશે ને એની ખુશીમાં એને ફેવરેટ શીરો ઉખડી અને બહુ ભાવ છે તો એની ખુશીમાં આ ઉખડી બનાવીશ મેં. કાજુ બદામ વાળી. કાજુ બદામ ઇલાયચી બધું નાખી. વાહ ભાઈ વાહ. જુઓ ગાઈઝ મસ્ત બને છે હો સુખડી. સુખડી જ ને? સુખડી. હા શીરો તો બળક્યાનો આવે ને બળક્યું નહીં. હા સુખડી બનાવી. બરાબર. 10K ફોલોવરની ખુશીમાં આપણા ઘેર મસ્ત શીરો બનાવી દીધો છે. સુખડી જુઓ સાથે શીરો જ કમે સુખડી સુખડી કહેવાય. સુખડી છે ભાત બનાયા છે તોદરેજાની સબ્જી છે. આ બાજુ જુઓ મારા પપ્પા ખાવા બેસી ગયા છે. હા પપ્પા રોટી લાઈવ રોટી તારા ગરમા ગરમ. જમો જમો. જમો ને જમાડો. વાહ ભાઈ વાહ. શિયાળામાં તો મજા આવે પાછું આવું ખાવાનું હો ભાઈ. અને અહીંયા મમ્મીના હાથનું એટલે હા દીકરી પાપડ એક વખત હાથી મોકલ્યો બાય આવ્યો? કે ના આવે લાઈવ પ્રોગ્રામ. હાર્દિક ક્યાં છેલ્લી વાર થયા? એ હાર્દિક ક્યાં? હાર્દિક ખબર તો નહીં લાગે. હું તો કે કશું નથી. 4 પાપડ લાવ્યો છું. રજવાડી પાપડ. ભાવ તને છે પાપડ ભાવ કે જે પેલા મને કે અડદના. અડદના ભાવ તને પેલા પાપડ ભાવ કયા? મસાલા પાપડ. ના મને ટમેટો આવું છે બરાબર નહીં. હોટલમાં ખાવા જ્યારે મસાલા પાપડ ઓર્ડર ના કરાય નહીં. જો કે ના. ઘણો ભાવતા હોય પણ આપણે તો નથી ભાવતા ભાઈ. બિલકુલ નથી ભાવતો. મને નહીં ભાવતા. આપણે તો રોસ્ટેડ પાપડ જોઈએ. આવા જોઈ જાય હું કેવું. આવા દેશી. અને ભાઈ પાપડ તો છે ને મને બહુ ભાવ પા. પાપડ એક વસ્તુ છે કે ગેસ પર તમે પાપડ ફેંકો ને એ પાપડ તમે ચૂલાના અંગારા ફેંકો. આ પતામાં શું પાપડ ભાવ કે જે મને ચૂલાવાળો પાપડ કમ્પ્લીટ. હા કંદરીજાની ભાજી રોટલી. સાથે તાક મેં તને તોદરેજું છે મળતો જ નહીં પણ હો, ખાસ નહીં. આપણે તમને તો કે નથી તમને પહેલાં તો તોદરેજો મળતો હતો. શીલે જલ્દી મળી જાય. આમ તો શીલ થોડો હોતો કાઠો પડે ને તોદરેજો હોય. તોદરેજો તો વળી વધારે. દવાઓ કાઢી બધી. ગાઈઝ અમારો ખાસ મિત્ર આવી રહ્યો છે. અરે ભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. 10K પૂરા ઓર્ડર એટલે ડાયરેક્ટ ઓર્ડર પર આવે એટલે આપણે હાથ છેડા છે હાથ પેલા ડાયરેક્ટ ઓર્ડર આવ્યો છે આપણે. લાવ લે ઓર્ડર. હેનો ઓર્ડર દીધો તો કેમ હેનો ઓર્ડર જુનિયર ક્લાર્ક નો છે. તો ગાઈઝ કાલે આપણે પરીક્ષા છે અમદાવાદમાં BMC ની ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની. બરોબર તાર છે ગાઈઝ એક જૂનામાં જૂનો ફોટો જોવા મળ્યો છે મારો. એટલે એટલો બધો જૂનો નહીં
2-3 વર્ષ પહેલાંનું છે. જોઈ લો ગાઈઝ, લાગે છે મોયું કેટલા બધા બાલ છે ને મસ્ત ઊભા. હા એ તો ગાઈઝ, કાલે તો આપણે પરીક્ષા આલવા માટે જવાનું છે અમદાવાદ, અને લેહેડ ઓફ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ અને વ્લોગનું એડિટિંગ કરી નાખીએ. બાકી ગમે હોય તો લાઈક કરી લેજો, ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય, ટેક કેર એન્ડ જય માતાજી. અને કાલે તો આપણે જવાના છીએ પરીક્ષા આલવા માટે, એટલે કોમેન્ટમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ કંઈક સારું લખતા જજો મારા ભાઈ. બાય.